टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને હાર્દિક પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, क्या स्टॉक्स पर आज फोकस? जी गुड मॉर्निंग वंस अगेन। અને ખાસ કરીને સૌથી પહેલી અસર તો આજે આપણને ક્રૂડ સંબંધિત જે સેક્ટર્સ છે એના પર આવતી દેખાશે, કારણ કે જો $86 આજુબાજુ બ્રેન્ટના ભાવ આવી ગયા છે, જે એક નોર્મલ ભાવ આપણે કહી શકીએ। જ્યારે આપણે અગાઉના સમય જોઈએ છીએ, ત્યારે યુદ્ધ પહેલાંનો સમય જોઈએ છે ત્યારે, એટલે ખાસ કરીને એના પર એક નજર તમારે રાખવાની છે। 107 દિવસના બાદ આજે યુદ્ધ વિરામ આપણને આવતું દેખાયું છે, અને એમાં પણ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે મુક્ત કરવાની, ખોલી દેવાની વાત છે, એને લઈને ક્રૂડની અંદર આપણને એક બહુ મોટો ઘટાડો દેખાઈ રહ્યો છે। એટલે એની અસર તમને આજના દિવસે ન માત્ર એવિએશન કંપનીઓ પર આવતી જોવા મળશે, પરંતુ ઓએમસીઝ આજના દિવસે એક સારી તેજી દર્શાવી શકે છે। પેન્ટ્સ કંપનીઓ, ઓટો કંપનીઓ, આ બધી જગ્યા પર તમારે ખાસ કરીને નજર રાખવાની છે। નો ડાઉટ તમને જે રિફાઇનરી છે કે એક્સપ્લોરેશન કંપનીઓ છે, ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, એચઓઈસી, એ બધામાં થોડો ઘણો ઘટાડો આજના દિવસે ચોક્કસથી દેખાશે, પરંતુ આ સિવાય તમારે પેન્ટ કંપનીઓ, એવિએશનમાં, ઓએમસીઝમાં બધી જગ્યાએ તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે। અને એની સાથે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે જે કંપનીઓના ક્રૂડ ડેરિવેટિવ્સ જેના માટે કામ આવતા હતા, એ બધા પર પણ અહીંયાથી એક પોઝિટિવ અસર આપણને આવતી દેખાશે। બીજી તરફ તમે ધ્યાન રાખજો, તમારે આજના દિવસે વેદાંતા પર નજર રાખવાની છે। આપણે શુક્રવારે પણ ચર્ચા કરી હતી, 4 કંપનીઓનું આજે લિસ્ટિંગ થવાનું છે। હવે ટોટલી કુલ 5 કંપનીઓ લિસ્ટેડ થશે। દરેક વેદાંતાના એક શેર પર દરેક કંપનીનું એક શેર આપવાની જાહેરાત અહીંયાથી કરવામાં આવી છે। એલ્યુમિનિયમ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, આયર્ન એન્ડ સ્ટીલ, આ 4 અલગ અલગ કંપનીઓનું લિસ્ટ થવાનું છે। એના પર એક નજર રાખીશું આજના દિવસે 10 વાગે જ્યારે લિસ્ટિંગ થશે ત્યારે પણ એની અપડેટ લઈશું। ઓવરઓલ એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયાથી આવતી જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખજો। બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે JSW એનર્જી પર। મારુતિ ક્લીન કોલ એન્ડ પાવરના અધિગ્રહણ માટે તેમણે અહીંયાથી કરાર કર્યા છે। 1410 કરોડની અંદર આ કંપની ખરીદવાની છે। છત્તીસગઢની અંદર 300 મેગાવોટનો ઓપરેશનલ થર્મલ પાવર પ્રોજેક્ટ છે કંપનીનો, અને એ અહીંયાથી અધિગ્રહણ કરવાની વાત તેમણે કરી છે। બીજી તરફ 150 મેગાવોટનો હાઇડ્રો પ્રોજેક્ટ પરની પણ શરૂઆત કરી છે, જેની કુલ ક્ષમતા 13,900 મેગાવોટની છે। એમાંથી ખાસ ટોટલ હવે એમની કેપેસિટી 13,900 મેગાવોટ પર પહોંચી છે આ 150 મેગાવોટના હાઇડ્રો પ્રોજેક્ટના કમિશન કર્યા બાદ। એટલે બે મહત્ત્વના સમાચાર છે, બંને પર નજર રાખીશું। એટલે એટલા માટે આજના દિવસે તમને JSW એનર્જીમાં પણ એક સારી પોઝિટિવિટી જોવા મળી શકે છે। બીજી તરફ તમે આવો ઓરોબિંદો ફાર્માની ઉપર, ત્યાં પણ આજે મહત્ત્વના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। સબસિડરી ઇગુઆના ફાર્માના તેલંગાણા યુનિટ પર USFDA પાસેથી 11 જેટલા અવલોકનો મળ્યા છે, અને 27 જાન્યુઆરીથી લઈને 6 ફેબ્રુઆરી વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી। નેગેટિવ સમાચાર છે, આજના દિવસે કદાચ અહીંયા ઘટાડો આવી શકે, પરંતુ આ 11 અવલોકનો કયા પ્રકારના છે, કેટલા ગંભીર છે, એ આપણને અત્યારે સામે આવતું નથી દેખાઈ રહ્યું, એટલે એના પર એક ધ્યાન રાખજો। ઓરોબિંદો ફાર્મા આજના દિવસે આપણને એક થોડોક ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે છે। બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે ડૉક્ટર રેડ્ડીઝ પર। યુએસમાં બોસોટેનિપ નામની દવા તેમણે લોન્ચ કરી છે। ક્રોનિક લ્યુકેમિયાની સારવાર માટે દવાનો ઉપયોગ થાય છે, અને 12 મહિનામાં દવાનું લગભગ $250 મિલિયન વેચાણ થયું હતું। એટલે એક બહુ મોટું અડ્રેસેબલ માર્કેટ અહીંયાથી ડૉક્ટર રેડ્ડીઝને મળશે। પોઝિટિવ સમાચાર છે, આ દવાના લોન્ચથી તેમના જે યુએસથી આવક છે એની અંદર આપણને વધારો થતો જોવા મળી શકે છે, એટલે આજના દિવસે ત્યાં તમને એક પોઝિટિવિટી જોવા મળે, એટલે એના પર એક નજર તમારે ચોક્કસથી રાખવાનો છે। જુઓ, નોમુરા અહીંયાથી કહી રહ્યું છે કે બાય કોલ આપ્યો છે, 1600ના ટાર્ગેટ તેમણે આપ્યા છે, અને એમણે કહ્યું છે કે આ લોન્ચ પોઝિટિવ સરપ્રાઇઝ છે। ખાસ કરીને 30 થી 40% પ્રાઇસ ઇરોશન એક્સક્લુઝિવિટી પીરિયડ છે એ દરમિયાન આપણને થતું દેખાશે, અને 40% માર્કેટ શેર પણ છે, અને FY26માં 25 થી $30 મિલિયન રેવન્યુ થાય એવી અપેક્ષા અહીંયાથી છે। એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું કઈ રીતે આપણને આગળ વધતું જોવા મળે છે। ઓવરઓલ પોઝિટિવ સમાચાર છે, અને જે બ્રોકરેજ છે એ પણ અહીંયાથી ઘણા પોઝિટિવ છે, એટલે આજના દિવસમાં તમને અહીંયા તેજી સાથેનું કામકાજ થતું જોવા મળી શકે છે DRLની અંદર। બીજી તરફ તમારે અશોકા બિલ્ડકોન પર ધ્યાન રાખવાનું છે। રાયપુરમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કની અંદર તેમને LOA મળ્યો છે। લગભગ 112 કરોડના પ્રોજેક્ટ માટેનો લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે। દર ચોથા વર્ષે 10%ના વધારા સાથે 2% લીઝ રેન્ટ ચૂકવવાનું રહેશે, અને PPP ધોરણે 9.5 થી 10 એકર જમીનને તેઓ ડેવલપ કરવાના છે, એટલે ધ્યાન રાખજો। અહીંયા પણ એક પોઝિટિવ અસર આપણને
આપણને આવતી જોવા મળી શકે છે અશોકા બિલ્ડકોન પર. અને છેલ્લે મારા તરફથી ઇપ્કા લેબ્સ પર ધ્યાન રાખવાનું છે. એમણે ભામી રિસર્ચ લેબ સાથે લાયસન્સિંગ કરાર કર્યા છે. મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીઝ માટે લાયસન્સિંગ કરાર કર્યો છે. ઓન્કોલોજી અને ઇન્ફ્લેમેટરી ડિસીઝ માટે દવાઓ તેઓ ડેવલપ કરશે. એટલે સારી એવી તેજી આજના દિવસમાં તમને અહીંયા પણ જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે. એટલે આજના દિવસમાં એક તો ક્રૂડને રિલેટેડ જે સેક્ટર છે એના પર તો નજર રાખજો, પરંતુ સાથે તમને વેદાંતા, ડૉક્ટર રેડ્ડીઝ, અશોકા બિલ્ડકોન આ બધા પર પણ અસર આવતી જોવા મળી શકે છે. આ સિવાય આથી તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક, ખાસ ક્યાં તમારી નજર? જે ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત આજે શુગર સ્ટોક સાથે કરીએ તો અહીંયા જો આપણે જાણીએ છીએ કે E20, E85 ઇથેનોલને મંજૂરી મળી છે. ત્યારબાદ હવે E100 ઇથેનોલને અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. જ્યાં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીનું એક નિવેદન આવ્યું હતું ને તેમણે આ નિવેદનમાં જણાવ્યું છે કે હવે E100 ઇથેનોલને મંજૂરી મળી છે. ભારતમાં E100 એટલે કે 100% ઇથેનોલને મંજૂરી મળતી દેખાઈ ગઈ છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. આજે શુગર સ્ટોક આજે ખાસ આ સમાચારના લીધે આપણને ફોકસમાં રહેતા જોવા મળી શકે છે, તો આના પર એક નજર રાખવાની છે. નેક્સ્ટ NLC ઇન્ડિયાનું કાઉન્ટર છે. હવે અહીંયા કંપની જે છે તે બિડર તરીકે જાહેર થઈ છે. તેલંગાના ખાતે ગોવિંદપુર વેનેડિયમ અને ટાઇટેનિયમ બ્લોક માટે કંપની બિડર તરીકે જાહેર થઈ છે. કંપનીની પસંદગી અહીંયાથી કરવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ માઇન્સ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ ક્રિટિકલ અને સ્ટ્રેટેજિક મિનરલ બ્લોકનું ઓક્શન કર્યું હતું, જેમાં કંપની અહીંયાથી બિડર તરીકે જાહેર થઈ છે. એટલે NLC માટે એક સારા સમાચાર છે, ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવ એક્શન અહીંયા પણ આપણને આગળ વધતી જોવા મળી શકે છે, તો અહીંયા પણ ફોકસ રહેશે. નેક્સ્ટ NTPC ગ્રીન એનર્જીનું કાઉન્ટર છે. ક્ષમતા વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં રાજસ્થાનમાં વધારાની 50 મેગાવોટ સોલાર ક્ષમતા કાર્યરત કરી છે કંપનીએ, અને નવા પ્રોજેક્ટની સાથે જ કંપનીની કુલ ગ્રુપ ક્ષમતા હવે વધી છે અને વધીને લગભગ 10,671.40 મેગાવોટ પર હવે આપણને થતી દેખાઈ રહી છે કુલ ક્ષમતા. એટલે NTPC ગ્રીન એનર્જી અહીંયા પણ એક તેજીની એક્શન આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ પાવર ગ્રીડનું કાઉન્ટર છે. અહીંયા પણ કંપની બિડર તરીકે જાહેર થઈ છે. જ્યાં આંધ્રપ્રદેશમાં ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્સમિશન માટે કંપની અહીંયાથી બિડર તરીકે જાહેર થઈ છે. એટલે ધ્યાન રાખવાનું છે પાવર ગ્રીડ માટે પણ. અહીંયા કઈ રીતે રિએક્ટ કરે છે સ્ટોક, એના પર નજર રહેશે. નેસ્લે ઇન્ડિયાનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. જો શુક્રવારે આપણને સમાચાર આવતા જોવા મળ્યા હતા કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI તરફથી આરોપો કંપનીએ પર લગાવવામાં આવ્યા હતા. હવે એ આરોપો કંપની અહીંયાથી નકાર્યા છે. મેગીમાં જંતુ મળવાના આરોપોને ફગાવી દીધા છે કંપનીએ, અને આરોપો પર નેસ્લે ઇન્ડિયાની સ્પષ્ટતા હવે કંપની તરફથી આવતી દેખાઈ રહી છે. જ્યાં ફરિયાદ સંબંધિત નમૂના હજી સુધી મળ્યા નથી. સાથે બેચ જે છે એને FSSAI તરફથી ના લેબ પાસેથી ક્વોલિટી પ્રમાણપત્ર જે છે તે અહીંયાથી મળતું દેખાયું છે. સંબંધિત મેગીના બેચને ક્વોલિટી પ્રમાણપત્ર મળ્યું છે. એટલે આ સ્પષ્ટતા જે પ્રમાણે કંપની તરફથી આવતી દેખાઈ રહી છે. તો નેસ્લેના કાઉન્ટર પર આજે ખાસ ધ્યાન રાખવાનું છે. શુક્રવારે સમાચાર બાદ ઘણો મોટો ઘટાડો આપણે જોયો હતો નેસ્લેના કાઉન્ટરમાં. હવે આજે જે કંપની તરફથી સ્પષ્ટતા આવી છે, એટલે જોવાનું રહેશે કે અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર મીશોનું છે. અહીંયા પણ જો પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે અધિગ્રહણના. કિરાના ક્લબનું 202 કરોડમાં અધિગ્રહણ કંપની અહીંયાથી કરતી જોવા મળશે. જ્યાં ભારતના 1.3 કરોડથી વધુ કિરાના સ્ટોર માટે ડિજિટલ કોમર્સ એક્સેસ વિસ્તારવા માટે અધિગ્રહણ અહીંયાથી કરવામાં આવશે. આ સાથે કંપનીનો ઉદ્દેશ બની રહ્યો છે કે ભારતના મોટા કિરાના અને સ્મોલ રિટેલ નેટવર્કમાં પોતાની પકડ મજબૂત બનાવવી. આ હેતુ અહીંયાથી કંપનીનો બનતો દેખાઈ રહ્યો છે. એટલે ધ્યાન રાખવાનું છે મીશો માટે કે અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, પણ પોઝિટિવ સમાચાર છે. નેક્સ્ટ HPCLનો કાઉન્ટર છે. બોર્ડ દ્વારા ડિવિડન્ડની ભલામણના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં બોર્ડે ₹19.25 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે, અને ડિવિડન્ડની રેકોર્ડ ડેટ જે 14 ઓગસ્ટ 2026 અહીંયાથી નક્કી કરવામાં આવી છે. તો ધ્યાન રાખવાનું છે એક HPCLના કાઉન્ટર માટે પણ. અને છેલ્લે હેક્ઝાવેર ટેકનોલોજીનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. અહીંયા ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ડિલિવરી સેન્ટર ખોલવામાં આવ્યું છે. જ્યાં BFSI ગ્રાહકોને સર્વિસ કંપની આપતી જોવા મળશે આ સેન્ટર તરફથી. અને આગામી 3 વર્ષમાં 1000 હાઈ સ્કિલ નોકરીઓનો લક્ષ્ય આ કંપનીનો બનતો દેખાઈ રહ્યો છે. તો ધ્યાન હેક્ઝાવેર ટેક પર પણ રાખવાનું છે. અહીંયા પણ એક તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહે. જી, આ બધા સ્ટોક્સ પર આપણે ખાસ ફોકસ રાખીશું. નીરજ અને આરતી બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.